નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં ફરીથી 7મા પાઠનો અભ્યાસ કરવાનો છે. જે આપણે આગલા લેક્ચરમાં જ્યાં સુધી ભણી ગયા ત્યાંથી આગળ ભણવાનું બાકી છે, ત્યાંથી આપણે આગળ ભણીએ. આ આગળ પાઠ ભણતા પહેલાં આપણે થોડું રિવિઝન કરી લઈએ કે આપણે આગળ આ પાઠમાં શું ભણી ગયા. તો કે આ પાઠમાં છે એ દેવો અને અસુરોની વાત છે એ આપેલી છે. અને દેવો અને અસુરો એ કોના કોના છે? તો કે દેવો છે એ બૃહસ્પતિના અને અસુરો છે એ શુક્રાચાર્યના છે. અને અસુરો છે એની પાસે એવું વરદાન હતું, અથવા તો એમ કહી શકાય કે અસુરો પાસે છે એવી એક મંત્ર હતું કે જે મૃત્યુ પામે એને ફરીથી જીવિત કરી શકાતા. અને એ મંત્ર કોને આવડતો હતો? કે શુક્રાચાર્યને આવડતો હતો. એટલે અસુરો છે એ ખૂબ બળવાન, શક્તિશાળી હતા. એટલે કે જે અસુરો યુદ્ધમાં છે એ મર્યા જાય, બરોબર, જે અસુરો છે યુદ્ધમાં મરી જાય એને પુનઃજીવિત કરવાનો મંત્ર છે એમના ગુરુ જે શુક્રાચાર્ય છે એમને આવડતો હતો. અને એ બધા છે એ અંદરો અંદર દેવો અને અસુરો છે એ લડતા રહેતા હતા, બરોબર, યુદ્ધ કરતા રહેતા હતા. એટલે આવું થાય છે એટલે બૃહસ્પતિ છે એવું કહે છે કે તમારામાંથી, દેવોને કહે છે કે તમારામાંથી કોઈ એક વ્યક્તિને છે એ શુક્રાચાર્ય પાસે શિષ્ય તરીકે મોકલો, જેથી કરીને આ મંત્ર છે એ શીખીને આવે. કયો મંત્ર? તો કે પુનર્જીવિત કરવાનો મંત્ર છે શુક્રાચાર્ય પાસેથી શીખીને આવે. અને જાય છે, કોણ જાય છે? તો કે કચ્છ જાય છે. કચ્છ કોણ હોય છે? તો કે બૃહસ્પતિ છે એનો પુત્ર હોય છે. અને એ શિષ્ય તરીકે શુક્રાચાર્ય પાસે જાય છે. શુક્રાચાર્ય છે એને સ્વીકારે છે શિષ્ય તરીકે, બરોબર. પણ જ્યારે ખબર પડે છે અસુરોને કે આ જે શુક્રાચાર્ય પાસે જે શિષ્ય તરીકે જે આવ્યો છે એ બૃહસ્પતિનો પુત્ર છે અને એ મંત્ર શીખવા માટે આવ્યો છે, આવી ખબર પડે છે અસુરોને, ત્યારે અસુરો છે એ આ કચ્છને વારંવાર છે એ મારી નાખે છે. અને વારંવાર મારે છે છતાં જે શુક્રાચાર્ય છે એને વારંવાર જીવિત કરે છે. એટલે પહેલી વાર છે એને મારી નાખે છે, ત્યારે ફરીથી છે એ શુક્રાચાર્ય એને પુનઃજીવિત કરે છે. બીજી વાર મારે છે ત્યારે એને પુનઃજીવિત કરે છે. હવે આગળ ત્રીજી વાર મારે છે, બરોબર. હવે ત્રીજી વાર માર્યા પછી શું થાય છે? તો કે ત્રીજી વાર કેવી રીતના મારે છે? તો કે એને પુનઃજીવિત ન કરી શકાય એવી રીતના અસુરો છે એ આ કચ્છને મારે છે. પણ કેવી રીતના મારે છે? તો કે જે શુક્રાચાર્ય જે સોમરસ પીવે છે એ સોમરસમાં આ કચ્છની રાખ છે એ ભેળવી દે છે. અને એ સોમરસ દ્વારા છે એ આ શુક્રાચાર્યના પેટમાં છે એ કચ્છ છે એ જતો રહે છે. એટલે કે હવે એને પુનઃજીવિત કરવો ખૂબ મુશ્કેલ હતો. એવું છે એ અસુરો છે એની સાથે કરે છે. હવે આગળ જોઈએ કે એ રાખ તરીકે આ શુક્રાચાર્યના શરીરમાં જતો રહે છે. હવે એને કચ્છને કેવી રીતના પુનઃજીવિત કરશે? પેજ નંબર 81 ઉપર છેલ્લી લાઈન પહોંચાતા આપણે, શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોક્ટર એન્ડ એંગ્રી વિથ ધ અસુર હુ સ્લો અ ડિસિપલ અંડર હિઝ કેર. હવે જુઓ, શુક્રાચાર્ય પોતાની પુત્રી માટે દુઃખ થયું. હવે ફરીથી એની પુત્રી એમ કહે છે કે તમે છે એ મારા જે હું એને જેને પ્રેમ કરું છું એને તમે ફરીથી પુનઃજીવિત કરો. એમ દેવ્યાની છે એના પિતાને છે એ વિનંતી કરે છે, આજીજી કરે છે, બરોબર. પરંતુ શુક્રાચાર્ય પોતાની પુત્રી માટે દુઃખ થયું. શા માટે? અને પોતાના અનિશ્ચિત શિષ્યને મારનાર અસુરો પર ક્રોધ થયો. એટલે કે જે અસુર ઉપર એને ક્રોધ આવે છે. શા માટે આવે છે? તો કે વારંવાર છે અસુરો આ કચ્છને છે એ મારી નાખતા હતા. At Devyani's request, her began a summoning Kutch back from death. અને દેવ્યાનીની વિનંતીથી તેમણે કચ્છને મૃત્યુમાંથી પાછો લાવવાનું શરૂ કર્યું. એટલે કે એની પુત્રી એને વિનંતી કરે છે, એટલે કચ્છને છે એ પાછો લાવવાનું છે એ એમને વિનંતી કરી, એટલે તેમણે કચ્છને મૃત્યુમાંથી પાછો લાવવાનું શરૂ કર્યું.
Kach answered in the low voice from his stomach. I am Kach, he said. બરોબર. અને શું થાય છે તો કે કચ્છ છે એનું મૃત્યુ થયું છે, એટલે કે શુક્રાચાર્યના પેટમાંથી, સ્ટમચ એટલે પેટમાંથી કચ્છ ધીમા અવાજે ઉત્તર આપ્યો કે હું કચ્છ છું. તેમણે કહ્યું, એટલે કે એમણે કહ્યું, બરોબર, કે હું કચ્છ છું એવું પેટમાંથી છે એ બોલે છે. કોના પેટમાંથી? તો કે શુક્રાચાર્ય છે સોમરસ તરીકે રાખ પી ગયા હતા, એટલે એ રાખ કોની હતી? તો કે કચ્છની હતી, અને કચ્છ છે એ શુક્રાચાર્યના પેટમાં હતી. એટલે એમ કે છે કે હું કચ્છ છું એવું એ કહે છે. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર, એમ કે છે કે મને અસુરોએ મારી નાખ્યો. who burned my body and mixed the ashes with the divine wine that you have drunk. મારું શરીર બાળી નાખ્યું અને રાખ તમે પીધેલા સોમરસમાં ભેળવી દીધી. બરોબર. એટલે મને બાળી નાખ્યો અને પછી મારી રાખને છે તમારી સોમરસમાં ભેળવી દીધો, જેથી કરીને હું તમારા પેટમાં જતો રહું, એવું છે એ કહે છે. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર, એટલે કે હે ગુરુ મારા પર કૃપા કરો. કન્સિડર મી હેઝ યુ સન હેઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ, હવે હું તમારો અંશ બની ગયો હોવાથી મને તમારો પુત્ર માનો. એવું કોણ કહે છે? તો કે કચ્છ છે એવું કહે છે કે હું હવે તમારા પેટમાં છું અને હવે હું તમારો અંશ બની ગયો છું, એટલે હું તમારો પુત્ર છું એવું તમે માનો. દેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની, અને પછી છે શુક્રાચાર્ય દેવયાનીને કહ્યું, વોટ કેન આઈ ડુ નાવ, હવે હું શું કરી શકું? કચ્છ ઇઝ વિધિન મી, એટલે કે કચ્છ છે એ મારી અંદર છે. એઇધર આઈ લીવ ઓર કચ્છ લીવ, હું જીવી અથવા તો કચ્છ જીવે, એટલે કે હવે કચ્છ છે મારી અંદર છે એવું દેવયાનીને છે શુક્રાચાર્ય કહે છે. એટલે કે હવે કાં તો હું જીવી શકીશ, એટલે કે શુક્રાચાર્ય જીવી શકશે, અને કાં તો કચ્છ જીવી શકશે, બેમાંથી એક છે એ જીવિત રહી શકશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિટ ટુગેધર હેડ આફ્ટર, એટલે કે હવે અમારા બેમાંથી, બરાબર, કોઈ એક જ છે એ જીવી શકશે, હવે પછી અમે બેમાંથી કોઈ જીવી શકીએ નહીં, એટલે કે બંને ન જીવી શકે, બેમાંથી કોઈ એક વ્યક્તિ છે હું એને જીવાડી શકું. ઇફ કચ્છ ડાઇડ સેડ દેવયાની આઈ વિલ નોટ લીવ એન્ડ ઇફ યુ ડાઇડ આઈ ઓલ્સો ડાઇડ. હવે દેવયાનીએ કહ્યું કે જો કચ્છ મૃત્યુ પામે તો હું જીવી નહીં શકું, અને જો તમે મૃત્યુ પામો તો હું પણ મૃત્યુ પામીશ, એટલે કે મને બે વગર, એક કચ્છ વગર પણ હું નહીં રહી શકું, અને એટલે એમના પપ્પા, એના ફાધર, એટલે કોણ? તો કે શુક્રાચાર્ય છે એના વગર પણ હું નહીં રહી શકું, એટલે કે પિતાજી વગર પણ નહીં રહી શકે અને કચ્છ વગર પણ નહીં રહી શકે, એવું દેવયાની છે એ કહે છે. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ્ડ, શુક્રાચાર્ય ધર્મ સંકટમાં ફસાયા. હી સેડ ટુ કચ્છ, તેમણે કચ્છને કહ્યું, વિક્ટરી ઇઝ યંગ, તારો વિજય થાઓ. શું કહે છે શુક્રાચાર્ય? સિન્સ દેવયાની લુક્સ ઓન યોર વિથ સચ કાઇન્ડનેસ રિસીવ્સ ફ્રોમ મી ધ મેજિકલ મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ઓફ લાઈફ, એટલે દેવયાની તારી પ્રત્યે આટલી સમાનતા રાખે છે તો તું મારી પાસેથી તે જાદુઈ મંત્ર અથવા મૃતકોને પુનઃજીવિત કરવાનો મંત્રનું રહસ્ય જાણી. વેન યુ કમ આઉટ ઓફ મી ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, જ્યારે તું મારામાંથી બહાર આવે ત્યારે તે મંત્રનો મારા શરીર પર પ્રયોગ કરજે. બરાબર. એટલે કે તું છે કોને કહે છે? તો કે એના શરીરમાં જે કચ્છની રાખ રહેલી છે, કચ્છને કહે છે કે મારામાં જે મંત્ર રહેલો છે એ તું જાણી લે અને બહાર આવી જા, પછી તું એ મંત્ર મારા પર છે એ ઉપજાવજે, અથવા તો મારા પર એ મંત્રનો પ્રયોગ કરજે. વેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર, જ્યારે શુક્રાચાર્ય કચ્છને તે ગુપ્ત મંત્ર શીખવાડ્યો,
અને આસ્ક હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમચ, અને પોતાના પેટમાંથી બહાર આવવાનું કહ્યું. એટલે હવે જુઓ અંતે તે કેવી રીતના મંત્ર શીખવાડવો પડે છે. જુઓ અંતે તે છે શુક્રાચાર્યએ કચ્છને મંત્ર શીખવાડી દીધો પેટમાં જ તે, બરાબર. એટલે એમ કહે છે કે આ મંત્ર તું બોલ અને મારા પેટમાંથી તું બહાર નીકળ. Kutch appeared in all the brilliance and saw his teacher laying dead. કચ્છ તેને સંપૂર્ણ તેજ સાથે બહાર આવ્યો અને પછી શું થાય છે, અને પોતાના ગુરુને મૃત અવસ્થામાં જોયા. એટલે કે મંત્ર શીખો, એ મંત્ર બોલ્યો એટલે એ બહાર આવે છે પેટમાંથી, બરાબર, શુક્રાચાર્યના, અને બહાર આવીને જોવે છે તો એના ગુરુ છે એ મૃત અવસ્થામાં પડેલા હતા. He immediately revived him with his newly learned mantra. અને તેણે તરત જ નવા શીખેલા મંત્રથી તેમના ગુરુને પુનઃજીવિત કર્યા. એટલે કે શુક્રાચાર્યને એ પુનઃજીવિત કરે છે. Kutch then paid homage to him, calling him father as he was a newborn out of him. કચ્છ છે એ શુક્રાચાર્યથી નવો જન્મ મળ્યો હોવાથી તેમણે તેના પિતા તરીકે સંબોધન કરીને તેમને અંજલિ આપી. એટલે કે એના પિતાના પેટમાંથી એને ફરીથી નવો જન્મ મળ્યો હોય, બરાબર, એટલા માટે એ શુક્રાચાર્યને પિતા કહીને બોલાવે છે. Kutch stayed for some more time and then sought the blessing of his master to learn home. અને કચ્છ થોડા વધારે સમય ત્યાં રોકાયો અને પછી ઘરે જવા માટે તેના ગુરુના આશીર્વાદ લીધા. એટલે કે જે નવો જન્મ મળ્યો, બરોબર, અને હવે એને ઘરે જવાના આશીર્વાદ છે એ માંગે છે. શુક્રાચાર્ય gave Kutch permission to leave, but Devyani, seeing him about depart, said to him. બરોબર, શુક્રાચાર્ય કચ્છને છે જવાની રજા આપી, પણ શું થાય છે, પણ તેને જતા જોઈને દેવ્યાનીએ કહ્યું. એટલે કે કચ્છને જતા જોવે છે એટલે દેવ્યાની બોલે છે ડોન્ટ ગો અવે, એટલે કે તમે છે એ જઈ શકો નહીં. યુ નાવ હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. તમે જાણો છો કે તમે શિષ્ય હતા ત્યારથી મેં તમને કેટલો પ્રેમ કર્યો છે. નાવ ડેટ યુ હેવ કમ્પ્લીટ યોર સ્ટડીઝ ઇટ ઇઝ ટાઈમ ફોર શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. એટલે કે હવે જ્યારે તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે તો મારા પ્રેમના બદલામાં મારી સાથે લગ્ન કરવાનો સમય આવી ગયો છે. એટલે કે હવે તમે મને કીધું હતું કે હું છે એક શિષ્ય છું, એટલે શિષ્ય તરીકે હું પ્રેમ કરી શકું નહીં, બરાબર. હવે તમારો અભ્યાસ છે એ અહીં પૂર્ણ થાય છે તો હવે તમે મારી સાથે લગ્ન કરી શકો છો. કચ્છ સેડ, કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, હું તમને ખૂબ સન્માન કરું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તમે મારા માટે પ્રાણથી પણ પ્રિય છો. એટલે કે તમે છે એ ખૂબ મારા માટે અમૂલ્ય છો. શા માટે, તો કે તમે આટલી બધી વાર મારું જીવન છે એ બચાવ્યું, એવું કચ્છ છે એ કહે છે. બટ પણ યુ આર માય સિસ્ટર, પણ તમે મારી બહેન છો. બોથ ઓફ અસ કમ આઉટ ઓફ યોર ફાધર, આપણે બંને તમારા પિતાના અંશ છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ્સ ફોર અ સિસ્ટર, તમારા માટેનો મારો પ્રેમ અને એક બહેન માટેનો ભાઈનો પ્રેમ છે. એટલે કે આપણે બંને ભાઈ બહેન થયા. શા માટે, તો કે આપણે બંને તમારા પિતાના છે એક અંશ છીએ. એટલે કે તમારા પિતાના છે એક અંશ હોવાને કારણે આપણે બંને શું બન્યા, તો કે ભાઈ બહેન બન્યા કહેવાય. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, એટલે કે તમે મહાન છો અને હું તમને પ્રેમ કરું છું. સેડ દેવ્યાની, એવું છે એ દેવ્યાની કહે છે. રિમેમ્બર
એટલે કે યાદ કરો. માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times, એટલે કે તમારા માટે મારા પ્રેમે તમને 3 વાર મૃતમાંથી અથવા તો મૃત્યુમાંથી બચાવ્યા છે. એટલે કે મારા પ્રેમે તમને 3 વાર છે એ મૃત અવસ્થામાંથી તમને બચાવેલા છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ, પ્રેમ માટે નહીં તો મેં એ શા માટે કર્યું. બરોબર, શું કહે છે દેવયાની કે આ પ્રેમ માટે નહીં તો મેં શા માટે કર્યું હશે. ડોન્ટ ડિસ્ક્રાઇબ મી, એટલે કે એ મારો ત્યાગ ન કરો, એટલે કે મહેરબાની કરીને તમે મારો ત્યાગ ન કરો. એક્સેપ્ટ મી હેઝ યોર વાઇફ, મને તમારી પત્ની તરીકે સ્વીકારો. કચ્છ ના પાડે છે કે આપણે બંને છે તમારા પિતાના જ અંશ છીએ. બરોબર, તો આપણે બંને ભાઈ બહેન બન્યા. અને દેવયાની છે એમ કહે છે કે મેં તમને કેટલી વાર બચાવ્યા, મૃત અવસ્થામાંથી મેં તમને પુનઃજીવિત કર્યા, તો હવે તમે મારો ત્યાગ ન કરો, પત્ની તરીકે મારો સ્વીકાર કરો. ઇટ ઇઝ અ સેન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, સેડ કચ્છ, તમે જે કહો છો તે પ્રમાણે કરવા હું સંમત થાવ તો એ પાપ છે. બરાબર, સીન એટલે પાપ છે. કચ્છે કહ્યું એટલે કે હું જો તમને પત્ની તરીકે સ્વીકારું તો એ એક પાપ થયું કહેવાય. વેન હેવ એક્સેપ્ટ હેપી ડેઝ ટુગેધર હેઝ સિસ્ટર એન્ડ બ્રધર, આપણે ભાઈ અને બહેન તરીકે સુખદ સમય સાથે વિતાવ્યો છે. આઈ લેટ અસ અ કન્ટિન્યુ ડેટ રિલેશનશીપ, આપણે તે સંબંધ ચાલુ રાખીએ. બરોબર, આઈ કેન એશ્યોર્સ યોર ડેટ આઈ કેન નોટ બી અ ટેમ્પેપ્ટ ઇન્ટુ સિંગિંગ, અને હું તમને ખાતરી આપું છું કે પાપમાં પડવાનું પ્રલોભન હું ન કરી શકું. બરાબર, એટલે કે સિંગિંગ એટલે કે હું પાપમાં પડવાનું પ્રબોધન છે એ તમે મને ન કરો, એટલે કે મને તમે પાપ કરવા છે એ મજબૂર ન કરો. Devyani was so disappointed that she was angry and scolded him, અને પછી દેવયાની એટલી બધી નિરાશ થઈ જાય છે અને તે ક્રોધિત થઈને તેને શાપ આપે છે. બરોબર, એટલી બધી દુઃખી થઈ જાય છે. બરોબર, અને કચ્છને એ શાપ આપે છે. સિન્સ યુ હેવ અ બેટ્રેડ માય ટ્રસ્ટ, એટલે કે તમે છે કચ્છે કહ્યું કે મેં તમને છે એ નાકારો આપ્યો કારણ કે તમે મારી બહેન છો. પણ શા માટે એવો નાકારો આપે છે તો કે દેવયાની એટલી બધી નિરાશ થઈ જાય છે અને પછી શાપ આપે છે કે તમે મારો વિશ્વાસઘાત કર્યો હોવાથી હું તમને જે શીખવો છું. બરાબર, જુઓ કેવો શાપ આપે છે કે તમે મને દગો કર્યો, વિશ્વાસઘાત કર્યો. વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. બરાબર, એટલે કે તમે મારો વિશ્વાસઘાત કર્યો હોવાથી તમે જે શીખ્યા છો તેનો તમે ઉપયોગ નહીં કરી શકો. એટલે જુઓ, એને જે વિદ્યા પ્રાપ્ત થઈ એ વિદ્યા છે એ હવે બીજા પર એ ઉપયોગ કરી શકશે નહીં, એવો દેવયાની છે એ કચ્છને શાપ આપે છે. સિન્સ કચ્છ સેડ, કચ્છ બોલ્યો, આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર, મેં તમને નકારો આપ્યો કારણ કે તમે મારા બહેન છો. આઈ ડોન્ટ ડિઝર્વ યોર, શાપને પાત્ર નથી. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, એટલે કે હું તમારા શાપનું કારણ નથી. યુ હેવ ડન ડેટ બીકોઝ ઓફ યોર પેશન્સ, એટલે કે તમે તમારા ઉત્કટ પ્રેમને કારણે આવું કર્યું છે. યુ સેડ ડેટ વોટ આઈ હેવ લર્ન્ટ શેલ બી યુઝલેસ બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇન્ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ, તમે કહ્યું કે હું જે શીખ્યો તે નિરુપયોગી થશે પણ હું તે અન્ય કોઈને શીખવાડીને તેનો ઉપયોગ છે એ બનાવી શકીશ, એટલે કે હું તેનો ઉપયોગ કરાવીશ. એટલે કે હું જે શીખ્યો એ હું ભલે કોઈને પર ઉપયોગ ન કરી શકું પણ મેં જે શીખવું, બરાબર, હું જે શીખો છું એ હું બીજાને શીખવાડી શકીશ. ઇટ ઓફ દેવયાનીઝ પ્લેન્ડિંગ કચ્છ હેડ ટુ લીવ, દેવયાનીની આજીજી
આજીજી છતાં કચ્છ જવાની જ હતો. બરાબર, એટલે કે દેવયાનીએ આજીજી કરી છતાં કચ્છ છે એ જવાનો જ હતો. Kutch was received by the Devs with great honor and was greeted by Lords ઇન્દ્ર હિમસેલ્ફ. અને દેવો ખૂબ માનપૂર્વક કચ્છને આવકારો અને સ્વયં ઇન્દ્રદેવે તેનું અભિવાદન કર્યું. શા માટે? તો કે જે વિદ્યા હતો એ ભણીને આવ્યો હતો એટલા માટે. એટલે એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો છે એ આ વિદ્યા શીખવા માટે કરવો પડ્યો હતો, છતાં પણ એ સફળ થઈને છે એ દેવો પાસે કચ્છ છે એ પાછો આવે છે. અહીં તમારો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. આ પાઠ છે કેમાંથી લેવામાં આવ્યો છે કે આદિ પર્વ મહાભારતમાંથી લેવામાં આવ્યો છે, જેમાં કચ્છ અને દેવયાનીની વાત છે અને અસુરો અને દેવોની વાત છે અહીં કરવામાં આવી છે. આભાર.